બનાસકાંઠાના દાંતીવાડાના ઝાત ગામે પુરોહિત સમાજે સમાજ સુધારણા માટે અનોખા પગલાં લીધા છે। સામાજિક કુરિવાજોને તિલાંજલિ આપવા માટે સમાજના આગેવાનો અને યુવાનોએ ગામના મંદિર ખાતે બેઠક કરી અને પુરોહિત સમાજના નિયમોનું બંધારણ ઘડ્યું હતું। સમાજમાં જે કુરીતિઓ કુરિવાજો અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી ન કરતા હોય છે। એમાંથી સમાજ કઈ રીતે બચી શકે, ગામમાં દરેકના માટે સારા નિયમો બનાવીને કુરિવાજોમાંથી બહાર નીકળે, એનું જીવન સુખરૂપ કઈ રીતે બને એવી દરેક યુવા મિત્રોએ ભેગા થઈ ચર્ચા કરી વડીલોની હાજરીમાં। ગામમાં કોઈ પ્રસંગમાં બુઢાપણા બંધ કરવા, કોઈ કરવા નહીં અને ડીજે પ્રથા બિલકુલ બંધ કરેલ છે અને કોઈ પણ હળદી રસમ બંધ કરેલ છે। કોઈ પણ પ્રસંગમાં જેમના ઘરે કોઈ પણ આ રિવાજ કરેલ કુરિવાજ બંધ કરેલ છે એમાં કોઈ કરશે તો એમના ઘરે જમણવારમાં કે કોઈ પ્રસંગમાં જમવું નહીં। વડીલો આખું ગામ જાત ગ્રામ બ્રાહ્મણ સમાજ ભેગો થઈને આ નિયમ કરેલ છે બધો। પુરોહિત સમાજે દેખાદેખીમાં થતા ખર્ચા ઘટાડવા, સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે નિયમો તૈયાર કર્યા છે, જેમાં લગ્ન પ્રસંગમાં સંબંધીઓ સિવાય કોઈને આમંત્રણ પત્રિકા ન આપવી, પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકતા નિયમો બનાવ્યા। લગ્ન પ્રસંગમાં હલ્દી તેમજ ઘોડી પર સવાર થવાનો રિવાજ પણ બંધ કરવામાં આવ્યો છે। આ નિયમનું પાલન ન કરનાર સામે દંડ વસૂલવામાં આવશે તેમજ તેમના પ્રસંગોમાં સમાજના લોકો સામેલ નહીં થાય।